તો દોસ્તો ગુજરાતના ખેડૂતો માટે સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। હવે તમારી જમીનના ગેરકાયદેસર જે ટુકડા હતા તેને કોઈ પણ જાતના દંડ વિના કાયદેસર કરવાની સરકારની જાહેરાત છે તે કરવામાં આવી છે। જી હા દોસ્તો, સૌથી મોટો અને અગત્યનો પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે। પરિપત્ર એટલે કે ગેઝેટ છે તે બહાર પાડવામાં આવ્યું છે। દોસ્તો, જમીનના ટુકડા ધારા મુદ્દે રાજ્ય સરકારનો આ ઐતિહાસિક નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। વર્ષો જૂની જે ખેડૂતો માટેની કંદડગત હતી તેનો હવે અંત આવ્યો છે અને ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને લાખો જમીન માલિકો માટે અત્યાર સુધીમાં સૌથી મોટો અને રાહતના સમાચાર આપવામાં આવ્યા છે સરકાર દ્વારા। રાજ્ય સરકારે વર્ષો જૂના ટુકડા ધારાના કાયદામાં ઘરખમ સુધારો કરતો એક ઐતિહાસિક વટહુકમ છે તે જાહેર કર્યો છે। આ સુધારા અંતર્ગત ભૂતકાળમાં થયેલા તમામ ગેરકાયદેસર જમીનના ટુકડાઓને સરકારે કોઈ પણ જાતના દંડ કે પ્રીમિયમ વિના નિયમિત કરવાની જાહેરાત કરી છે। રાજ્યના ખેડૂતો, ડેવલપર્સ અને સામાન્ય જમીન માલિકો માટે આ નિર્ણય એક મોટો આશીર્વાદરૂપ સાબિત થશે। શું છે દોસ્તો આ વટહુકમ, તેના વિશેની તમામ માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલી ઘંટડીની નિશાન છે તેને પણ દબાવી દો, જેથી કરીને અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળી શકે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો ગુજરાત સરકારનો મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમ મુજબ મુખ્યત્વે બે સુધારાઓ અમલી બનશે। 31 માર્ચ 2026 પહેલાના તમામ ટુકડા કાયદેસર 29 જાન્યુઆરી 1948 થી લઈને 31 માર્ચ 2026 સુધીમાં ટુકડા ધારાના કાયદા વિરુદ્ધ થયેલા જમીનના તમામ વેચાણ કે ભાગલા હવે કાયદેસર ગણાશે। એટલે કે જી હા દોસ્તો, સૌથી મોટી અગત્યની જાહેરાત અહીં તમે જાણી લેજો કે 29 જાન્યુઆરી 1948 એટલે કે જે 1948નો સમયગાળો છે ત્યારથી કે અત્યારે 31 માર્ચ એટલે કે ત્રીજો મહિનો 2026 સુધી ટુકડા ધારાના કાયદામાં વિરુદ્ધ થયેલા જમીનના તમામ વેચાણ કે ભાગલા હવે કાયદેસર ગણાશે। આવી જાહેરાત દોસ્તો આ પરિપત્રની અંદર કરવામાં આવી છે। કોઈ પણ પેનલ્ટી કે પ્રીમિયમ નહીં। આ તમામ ટુકડાઓને નિયમિત કરવા માટે સરકારે કોઈ પણ પ્રકારનો દંડ કે પ્રીમિયમ ચાર્જ ન કરવાનો મોટો નિર્ણય લીધો છે। કોર્ટ અને સરકારી કચેરીઓમાં ચક્કરમાંથી હવે મુક્તિ તમને મળશે અને આ કાયદાના ભંગ બદલ ડેપ્યુટી કલેક્ટર કે અન્ય મહેસૂલી સત્તા અધિકારી સમક્ષ ચાલી રહેલા તમામ પડતર કેસો અને કાર્યવાહીઓનો તાત્કાલિક અસરથી રદ ગણાશે। એટલે કે તમારી જે કાંઈ પણ કાર્યવાહી કોર્ટની અંદર પેન્ડિંગ હતી, કલેક્ટર કચેરીની અંદર પેન્ડિંગ હતી, તે તમામ કાર્યવાહીઓ છે તેનો હવે અંત આવી ગયો છે અને સરકારે તમામ ટુકડા જે હતા જે ગેરકાયદેસર રીતે પડેલા હતા તેને કોઈ પણ પ્રીમિયમ સ્વીકાર્યા વિના કાયદેસર કરી દીધા છે। જણાવીએ તમને દોસ્તો કે સ્ટાન્ડર્ડ એરિયા નક્કી કરવાની સત્તા કલમ 5માં સુધારો કરીને સરકારે સત્તા આપવામાં આવી છે કે તે સમયે વિસ્તારની જરૂરિયાત મુજબ ગેઝેટમાં નોટિફિકેશન બહાર પાડીને કોઈ પણ જમીન માટેનો લઘુત્તમ વિસ્તાર નક્કી કરી શકશે। શા માટે સરકારે આ સુધારો કરવાની જરૂર પડી છે તેના વિશેની વાત કરીએ તો સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે 1947નો મૂળ કાયદો ખેતીની જમીનના નાના ટુકડા થતા અટકાવવા માટે બનાવાયો હતો, પરંતુ છેલ્લા 7 દાયકામાં ગુજરાતનો સામાજિક આર્થિક નકશો અને જમીન વપરાશની પેટર્ન સાવ બદલાઈ ગઈ છે, સંપૂર્ણ બદલાઈ ગઈ છે। એટલે કે તમને બધાને ખબર જ હશે કે ટુકડા એટલા પડ્યા છે કે હવે જે ટુકડા ધારાનો ભંગ છે તેનો જે અગાઉ પરિપત્ર બહાર પાડવામાં આવેલો હતો ટુકડાને રોકવા માટે, પરંતુ જે ટુકડા ધારાના ભંગ જ એટલા થયા છે કે મોટા ભાગના ટુકડા છે તે હવે પડવા માંડ્યા છે, જેથી સરકારે આ પેટર્નને બદલવા માટે આ પરિપત્ર છે તે જાહેર કર્યો છે। શહેરીકરણની ગતિ વિશે તમને સૌને જણાવીએ ને તો મહાનગરો અને નગરપાલિકાઓની હદ વધતા અગાઉની ખેતીની જમીનો હવે ડેવલપમેન્ટ પ્લાન હેઠળ રહેણાંક, વાણિજ્ય કે ઔદ્યોગિક ઝોનમાં આવી ગઈ છે। એટલે કે એને બિનખેતીમાં નડતી મુશ્કેલી, આ જમીનો બિનખેતી એને માટે યોગ્ય હોવા છતાં રેકર્ડ પર ભૂતકાળના ટુકડા ધારાનો ભંગ દર્શાવતો હોવાથી માલિકોને બિનખેતીની મંજૂરી મેળવવામાં ભારે કાનૂની અડચણો નડતી હતી અને બિનખેતી થયા બાદના ટુકડા જે પડ્યા હોય તો બિનખેતીની અંદર દોસ્તો તેમને કાનૂની અડચણો છે તે આવતી હતી કે ટુકડા ધારાનો ભંગ થયેલો છે એટલે તેઓના બિનખેતીના કામો છે તે અટકતા હતા, તેમાં નડતું હતું આ વસ્તુ, જેથી કરીને સરકારે બિનખેતી કરતા લોકો માટે પણ આ મહત્વનો નિર્ણય લીધો છે અને ખેડૂતો અને ડેવલપર્સને સીધો ફાયદો આનાથી થશે। સરકારના આ સુધારાથી હવે આવી જમીનો કાયદેસર થઈ જશે, જેથી પ્રોજેક્ટ ઝડપથી આગળ વધશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ મળશે। ઈ જમીન વિશ્લેષણ દોસ્તો, આ નિર્ણયને શું અસર થશે તો સરકારનો આ સુધારો આવવાથી જમીન વિવાદો અને મહેસૂલી કોર્ટમાં ચાલતા હજારો કેસોનો એક ઝટકે નિકાલ થઈ જશે।
ખાસ કરીને ઓપન પ્લોટ પ્રોજેક્ટ્સ અને નવા રહેણાંક વિસ્તારોના ડેવલપમેન્ટમાં નડતી સૌથી મોટી કાનૂની દિવાલ હવે ધ્વસ્ત થઈ ગઈ છે. ખેડૂતો પણ પોતાની જમીનનો સાચો ભાવ મેળવી શકશે અને બિનખેતીની પ્રક્રિયાઓ વધુ સરળ બનશે. જેથી કરીને દોસ્તો તમને બધાને ખબર જ હશે કે હવે આ ટુકડાઓ છે તે કાયદેસર થઈ જશે. તો બિનખેતીની પ્રક્રિયા જે અઘરી હતી, ટુકડા ધારો તમારે નડતો હતો કે ભાઈ આનો ટુકડો પડ્યો છે એટલે બિનખેતી આની થાય નહીં તેવું અધિકારી દ્વારા તમને જણાવવામાં આવતું હતું, તો તે વસ્તુ હવે સાવ નાબૂદ થઈ જશે. તમારા તે ટુકડા છે તે પણ હવે આસાનીથી બિનખેતી થઈ જશે. તમને સૌને જણાવી દોસ્તો કે સરકારનો આ મહત્વનો ઐતિહાસિક નિર્ણય છે તે તમામ ખેડૂતો, તમામ ડેવલપર્સ અને જે રિયલ એસ્ટેટ ક્ષેત્રના લોકો છે તેમના માટે આ મહત્વનો કાયદો છે તે બનાવવામાં આવ્યો છે, મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે હાલના સમયની અંદર તમને બધાને ખબર હશે કે કેટલા બધા ટુકડા છે તે પડી ગયા છે અને દિવસે ને દાડે કલેક્ટર કચેરી અને કોર્ટની અંદર આવા કેસો છે તે પેન્ડિંગ જોવા મળે છે કે આ કેસનો નિકાલ કે આવતો નથી. જેથી કરીને સરકારના ધ્યાનમાં આ વસ્તુ આવતા જેથી સરકારે આ ઐતિહાસિક નિર્ણય ખેડૂતો માટે લીધો છે. તો દોસ્તો તમને આ કાયદો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક કરીને ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.